તો કેમ છો બધા? તો આજે આપણે નીકળી ગયા ધાર્મિક ટ્રીપ ઉપર. મારો મિત્ર કાર્તિક રાઠોડ જોડે અમે આજે જઈશું નિકોલ ગામમાં, જ્યાં માં ખોડિયાર માતાજીનું મંદિર છે. તો ખબર છે મને કે વિડીયો થોડો લેટ આવી ગયો છે, વ્લોગ થોડો લેટ આવી ગયો છે, પણ હવે તમે વિડીયોને જોતા રહો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. તમને કન્ટિન્યુઅસ વિડીયો બ્લોગ જોવા મળશે અને મજેદાર ચટાકેદાર ગુજરાતી ભાષામાં જોવા મળશે મારા ભાઈ. સાચું કહું તો પછી જોઈએ આગળ. એક મારો ફ્રેન્ડ છે, તો અમે એ ફ્રેન્ડને લઈને પછી આગળ વધીશું. તો એ ડેસ્ટિનેશન ઉપર પહેલા અમે ફ્રેન્ડને લેવા જઈશું અને પછી આગળ અમે જોતા રહીશું. તમે વિડીયોમાં બની રહેજો, આખો વિડીયો જોવાનો છે તમારા લોકોએ. તો અમે આવીએ છીએ મારા મિત્ર બાબા સરકાર જોડે. તો સ્પ્લેન્ડર કહેવાય, સ્પ્લેન્ડર ઇન્ડિયાની બુલેટ કહેવાય. બુલેટ ખાલી અવાજ કરે, સ્પ્લેન્ડર અવાજ ના કરે એટલું જ. બાકી સ્પ્લેન્ડર તમે કટણા નીકળી ગયા છે નિકોલ ગામમાં જવા માટે. હે આ 2 નંબર. તો પછી આગળ નિકોલ ગામમાં જતા જતા અમે થોડું વ્યૂ કેપ્ચર કરી દીધો છે વિડીયોમાં. તો તમે જોતા રહો વિડીયોને, મોજ કરો મોજ. આજે મજા આવવાની છે મારા મિત્રો. તો ફાઇનલી અમે આવી ગયા છે નિકોલ ગામમાં ખોડિયાર માતાજીના મંદિરે. તો અહીંયા દર્શન કરીશું ને પછી દર્શન કર્યા પછી અમે ખાલી આ વિડીયો અહીંયા નહીં પતો, અમે બીજે ક્યાંક જવાના છીએ. તો એ જાણવા માટે વિડીયોને આખો તો તમારે જોવો પડશે મારા મિત્રો. તો ચલો હવે દર્શન કરી લઈએ. તો તમે બી દર્શન કરી લો મિત્રો બધા. પછી આપણે જોઈશું આગળ અમે ક્યાં જવાના છીએ. તો કાર્તિક રાઠોડને મળી ગયા છે 5 રૂપિયા. 5 રૂપિયા મળી ગયા છે, વાહ. તો એ 5 રૂપિયા અમે દાન કરી દીધા છે. વધારે નથી કર્યા પણ દાન કર્યા છે હો ભાઈ. તો પછી મંદિરનો વ્યૂ તમે નિહાળી શકો છો મિત્રો. હા, અહીંયા જાંબુનો ટેસ્ટ ચાલી રહ્યો છે. કેવા છે? તીખા ના હોય, ગળ્યા છે. તો બાબા સરકાર જાંબુ લેવા આવી ગયા છે. એમને જાંબુ લીધા અને કાર્તિકભાઈ મોફતિયા જાંબુ ખાધા. હા ભાઈ તમે હવે ક્યાં જવાનું? કે આમથી હવે જવાનું છે ક્યાં? તો ગાઈઝ હવે અમે જઈએ છીએ ઢોસા ખાવા. અમારા એક મિત્ર છે મુકેશભાઈ, જેના વખણાય છે દાસ્તાનના ઢોસા, મુકાના ઢોસા. તો હવે અમે જવાના છે ઢોસા ખાવા માટે. તો તમે જોતા રહો, અમે ઢોસા ખાઈએ, તમે જોજો કેવા લાગે છે. એ રસ્તો બંધ, ગો સ્લો, રસ્તો બંધ છે, સાઈડ માંથી જવાય છે. બાબા 3 સવારી इसको बोलते स्प्लेंडर द लेजेंड. આના કહેવાય આરસીસી નો રોડ. જોયો તો કોઈ દિવસ? ફૂલોમાં દે લોકો. નહીં બંધો. આના કહેવાય ચૂતિયો. જોયો તો કોઈ દિવસ? કરવાની ઘોડો. એ મજાક ના કરો. નહીં બંધો. કઈ નહીં. તો આપણે આવી ગયા છીએ મુકાના ઢોસા ખાવા. 60 રૂપિયા ઢોસા. આવો કોઈક દિવસ ખવડાવું, પૈસા તમારા, ઢોસા અમારા. તો બહુ કઠિનાઈઓને પાર કરીને અમે આવી ગયા છે મુકાના ઢોસા ખાવા માટે. ચલો ભાઈ, મુગાભાઈ. ચલો ઢોસા અમને તો બધા અરસ્યા થઈ મારા હારા. કોરો ગળો ભરી લાવો, અમને પાણી પીવડાવીએ આપણે. હેડો
એ હાથ પગ ધો જે ધોવું હોય ધોઈ લે ભાઈ. અને ભૂખ લાગી છે, પેલા ઢોસા ખાવા પડશે આપણે તો. તો ઢોસા રેડી થઈ ગયા છે, પલોઠી વાળી બેહી ગયા છે ઘર હોય એમ જો તો. ઓહ, ખાવાનું કીધું, સાંભાર. પીવાનું નહીં કીધું. કેવું લાગ્યો કાર્તિકભાઈ? ઓ કાર્તિક, એ બેરી એટલે હાલ ખાવામાં એટલા મશગુલ છે કે ખબર જ નહીં, હવે ભરતા જ નહીં હું શું બોલી રહ્યો છું. કેવા લાગ્યા? ઓહ બસ એમ વિડીયોમાં જોવો યાર, ખબર પડે બાબા. ખાઓ ખાઓ. નો રિએક્શન. શું ખાવા? હા ચલો વાંધો નહીં. આવજો 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 હા.